આઈફોન ઈએમઆઈ પર લીધો છે? તમે પણ એપલના ટ્રેપમાં ફસાઈ ગયા છો. ભારતના લગભગ 80% આઈફોન્સ ઈએમઆઈ પર લેવાય છે. માની લો તમે 80,000 રૂપિયાનો આઈફોન લીધો ક્રેડિટ કાર્ડ પર. તમે ડિસાઈડ કર્યું કે તમે 6,000 રૂપિયા મહિને મિનિમમ પેમેન્ટ કરશો. ક્રેડિટ કાર્ડનો ઇન્ટરેસ્ટ રેટ 3% પર મંથ છે. પહેલા મહિને 6,000 રૂપિયા તમે પે કર્યા, એમાંથી 2,400 રૂપિયા તો ખાલી ઇન્ટરેસ્ટ છે. લોનમાં તો હજુ 76,400 બચ્યા. બીજા મહિને 6,000 પે કર્યા, 2,292 ઇન્ટરેસ્ટમાં ગયું, લોનમાં 72,692 રૂપિયા બચ્યા. આ પેટર્નમાં 14 મહિના થઈ ગયા અને તમે 84,000 પે કર્યા, બટ અસલમાં શું થયું? એનાથી 47,000 જ પ્રિન્સિપલમાં ગયા. બાકી 37,000નું તો ખાલી ઇન્ટરેસ્ટ હતું. અને આ 37,000 વધુ ચૂકવવામાં બીજા 8 થી 10 મહિના લાગી જશે. સો ફાઇનલી 80,000નો આઈફોન તમને ઈએમઆઈ પત્તા સુધી 1,21,000નો પડે છે. જાણવું છે આઈફોન સસ્તામાં કેવી રીતે લેવાય? તો નીચે કોમેન્ટ કરો.